હેલો, વેલકમ બેક. આજે કોઈ જબરજસ્ત વેબસાઇટની વાત કરવાનો છું, જે વેબસાઇટની લિંક જે છે બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. બહુ લિમિટેડ લોકો માટે જ છે. લાસ્ટ યર બી લગભગ 600 થી 700 વિદ્યાર્થીઓએ આમાંથી અર્નિંગ કર્યું હતું. જો તમારે આ વસ્તુ કરવી હોય તો તમે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસિજર જે છે તમારે સમજવી પડશે અને બધી પ્રોસિજર જે છે હું તમને અહીંયા આગળ સમજાવવાનો છું. આ જે પૈસા જે છે તમારા સીધા તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. બરોબર છે. આ વેબસાઇટ એકદમ જેન્યુઇન વેબસાઇટ છે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. લાસ્ટ યર અને એનાથી પણ આગલા વર્ષે પણ અમે વિડીયો બનાવ્યા હતા અને ઘણા બધા સ્ટુડન્ટ્સ આનો ફાયદો લઈ ચૂક્યા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા એની લિંક છે, ત્યાં તમારે બેટા ક્લિક કરવાનું છે. આખો વિડીયો જે છે એ તમને બેટા અહીંયા આગળ બતાવીશ. આ જે વેબસાઇટ છે, વેબસાઇટનું નામ છે કોલેજ દુનિયા. કોલેજ દુનિયા વેબસાઇટ જે છે એમાં તમને દરેક કોલેજનું જે છે અહીંયા આગળ રિવ્યૂ મળતું હોય છે. તો તમારે બેટા તમારા કોલેજના રિવ્યૂ તમારે આપવાના છે. તો એ કોલેજના રિવ્યૂ આપવા માટેની વેબસાઇટ છે. જો તમે તમારો કોલેજનો રિવ્યૂ આપો તો એ રિવ્યૂ આપશો એટલે તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થશે. રિવ્યૂ આપવાના કોઈ રૂપિયા નથી. બીજી વાત કે આ રિવ્યૂ તમારો એક્સેપ્ટ થવો જોઈએ, એટલે જેન્યુઅન રિવ્યૂ આપવાનો છે. બરોબર છે. એ લોકો તમે રિવ્યૂ આપશો, તમે રિવ્યૂ સબમિટ કરશો એટલે તમારો રિવ્યૂ તમારો જે રિવ્યૂ જે છે એ લોકો ચેક કરશે અને પ્રોપર લાગ્યો તો એ લોકો એક્સેપ્ટ કરીને તમારા એકાઉન્ટમાં 100 થી 500 રૂપિયા જે છે એ લોકો ટ્રાન્સફર કરતા હોય છે. બરોબર છે. અહીંયા લખ્યું છે જો રાઇટ રિવ્યૂ એન્ડ રિફર એન્ડ વિન અપ ટુ 1 લાખ રૂપીસ તમે લોકો અહીંયા આગળ જીતી શકો છો. અહીંયા આગળ લીડર બોર્ડ છે, ગાઈડલાઇન્સ છે, FAQs છે, બધી વસ્તુ આની અંદર અવેલેબલ છે. એવરી મંથ જે છે એ આ પ્રોસિજર જે છે એ ચાલતી હોય છે અને એમાં તમે રિવ્યૂ લખી અને તમે આગળ વધી શકો છો. તમે MBBSમાં, MTechમાં, BComમાં, BScમાં હો, BA કરતા હો, BTech કરતા હો, કોઈ પણ બ્રાન્ચમાં તમે લોકો અહીંયા આગળ એ રિવ્યૂ કરી શકો છો. બરોબર. અહીંયા આગળ તમે લોકોને જોશો તો અપ ટુ 200 રૂપીસ ફોર અપ્રુવડ રિવ્યૂ, 200 રૂપિયા સુધી તમે લોકોને મળી શકે છે અને અપ ટુ તમે લોકોને 300 રૂપિયા પણ મળી શકે છે. પણ તમારી કોલેજ કેવી છે, તમારી કોલેજ સારી કોલેજ હોય તો તમે લોકોને 300 રૂપિયા પણ મળી શકે. તમારી કોલેજ થોડી ઓછી સારી હોય તો 200 રૂપિયા પણ મળી શકે. બરોબર છે. અને તમે જો રિફર કરો છો તો રિફર કરવાના પણ તમે લોકોને 20 થી 100 રૂપિયાની વચ્ચે તમે લોકોને પૈસા મળે છે. એટલે તમે પોતે રિવ્યૂ આપો છો એના તો પૈસા મળે જ છે, જોડે રિફર કરવાના પણ તમે લોકોને બેટા આની અંદર પૈસા મળે છે. એ તમારે અહીંયા ખાસ બેટા સમજવાનું છે. બરોબર છે. એના પછી બેટા આપણે આગળ જોઈએ તો તમારે રાઇટ રિવ્યૂ જે છે લખવાનું છે. અહીંયા આગળ તમને સિમ્પલ ટોટલ આટલા સ્ટેપ છે. જુઓ, આટલા સ્ટેપ છે. એ સ્ટેપ જે છે તમારે બેટા બધા જે છે ફિલ કરવાના છે. તો અહીંયા તમે જોશો તો અહીંયા આગળ તમે સ્ટાર્ટ રાઇટિંગ બટન પર ક્લિક કરશો એટલે તમે લોકોને અહીંયા આગળ બતાવશે. જો હવે આ સ્ટાર્ટ રાઇટિંગ બટન પર ક્લિક કર્યું એટલે તમારે તમારી કોલેજનું નામ લખવાનું છે, તમારો કોર્સ, તમારું નામ, ઈમેલ આઈડી, તમારો મોબાઈલ નંબર, તમારો જે પણ જેન્ડર હોય મેલ ફિમેલ, તમારો રેફરલ કોડ નહીં નાખો તોય ચાલશે. બરોબર. લિંક્ડઇન પ્રોફાઇલ તમારો હોય તો જ નાખવાની છે. તમારે કયા વર્ષમાં એડમિશન થયું છે, એની ફીસ કેટલી છે, બરોબર, ક્લાસ સાઇઝ શું છે, તમારા બોર્ડ યુનિવર્સિટી કઈ છે, એ બધી વસ્તુ તમે સિલેક્ટ કરવાની છે. બરોબર છે. અહીંયા આગળ બોર્ડમાં તમારે CBSE બોર્ડમાં તમે 12th કર્યું, ગુજરાત બોર્ડમાં તમે 12th કર્યું, પર્સન્ટેજ તમારા છે કેટલા છે, 10thમાં તમારે કેટલા પર્સન્ટેજ છે. બરોબર છે. અને ગ્રેજ્યુએશનમાં બાકી હોય તો એ તમે અહીંયા આગળ બતાવશે નહીં. બરોબર છે. હવે તમારી જે પણ કોલેજ હોય એ કોલેજનું નામ બેટા આખું લખવાનું છે. તમે જોશો તમને બતાવશે રાઇટ ડાઉન ફૂલ નેમ ઓફ યોર કોલેજ યુનિવર્સિટી. બરોબર છે. તમને કોઈ રિઝર્વેશન બેનિફિટ મળ્યો છે, મતલબ કે ST, SC, SEBC, ઓપન EWS તો બેનિફિટ મળ્યો છે કે નહીં. બરોબર. યસ એ લખવાનું છે હોય તો. બરોબર. કોઈ તમારી કોઈ ગ્રુપ ડિસ્કશન કે PI થયું હતું કે નહીં તમારે એ સિલેક્ટ કરવાનું છે. બરોબર છે. એના પછી આ સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસિજર બતાવી રહ્યો છું. તમારે અહીંયા આગળ જો OBC, SC, ST અધર તમારે જે પણ રિઝર્વેશનનો બેનિફિટ લીધો હોય તમારે સિલેક્ટ કરવાનો છે. બરોબર છે. તમે હોસ્ટેલમાં છો કે નહીં એ પણ તમારે સિલેક્ટ કરવાનું છે. તમારા કોલેજમાં એડમિશન થતી તો તમારે ગ્રુપ ડિસ્કશન PI તમે કર્યું હતું કે નહોતું કર્યું એ તમારે ચેક કરવાનું છે. બરોબર છે. તમારી કોલેજ તમને પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરે છે કે નહીં એ પણ તમારે અહીંયા આગળ બતાવવાનું છે. ઇન શોર્ટ જે સાચું હોય એ લખજો. હા, પણ તમે લોકો એમાં કોઈ ખરાબ ભાષા યુઝ ના કરતા. જો ખરાબ ભાષા યુઝ કરી દો તો લોકોને તકલીફ પડશે. બરોબર છે. આ આખો બહુ મોટો વિડીયો છે, મેં આખું એનું કરેલું છે, યામી મેડમે કર્યું છે ખાસ. બરોબર છે. તમારે તમારી કોલેજનું નામ લખવાનું છે, એ કોલેજમાં તમે કયો કોર્સ સિલેક્ટ કર્યો છે અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જવાનું છે. હવે તમે જો બેટા સેવ એન્ડ નેક્સ્ટ બટન પર જશો એટલે સ્ટેપ 2 આવશે. બરોબર છે. અહીંયા આગળ તમે પર્સનલ બધું લખી નાખશો પછી તમારે બેટા સ્ટેપ 2 આવશે. હવે તમે સ્ટેપ 2માં તમે જોશો તો ટેલ અસ ધ ડિટેલ ફી સ્ટ્રક્ચર એન્ડ સ્કોલરશિપ ડિટેલ, મેન્શન ધ ફી. જો સ્ટેપ 2 આવ્યું એટલે સ્ટેપ 1 કમ્પ્લીટ થયું એટલે 30 રૂપિયા લખેલા આવી ગયા. બરોબર છે. અબાઉટ તમારે જે પણ હોય ટેલ અસ ધ ડિટેલ ફી સ્ટ્રક્ચર એન્ડ સ્કોલરશિપ ડિટેલ, મેન્શન ધ ફીસ ફોર ધ કમ્પ્લીટ કોર્સ અલોંગ વિથ ધ ફેક્ટ દેટ ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ ઓર નોટ. બધી ડિટેલ તમારે લખવાની છે. બરોબર. એ અહીંયા આગળ તમારે ધ યર વાઇઝ ફીઝ યુ પેડ, કેટલી તમે ફીસ ભરી રહ્યા છો,
ટ્યુશન ફી કેટલી છે, ક્વેશ્ચન ફી કેટલી છે, રજિસ્ટ્રેશન ફી કેટલી છે, એડમિશન ફી કેટલી છે, ડેવલપમેન્ટ ફીસ કેટલી છે, લેબ ફીસ કેટલી છે હોય તો લખવાનું છે. ઓલ્સો શેર ધ ફીસ ઓફ યોર બેચમેટ્સ ફોર કેટેગરી અધર દેન યોર્સ. નેમ એન્ડ એમાઉન્ટ ઓફ સ્કોલરશીપ ઓર ફાઇનાન્શિયલ એડ ધેટ આર અવેલેબલ ફોર સ્ટુડન્ટ્સ. કઈ સ્કોલરશીપ અવેલેબલ છે એ પણ તમે અહીંયા આગળ લખી શકો છો. અને પછી રેટ યોર કોર્સ ઓવર એફોર્ડેબિલિટી. તમારે આ કોર્સમાં 1 સ્ટાર 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર તમારે જે આપવું હોય તમારા કોર્સનું એ તમારે બેટા અહીંયા આપવાનું છે. આજે તમારે લખવાનું છે એ અહીંયા મેક્સિમમ 2000 વર્ડમાં તમારે લોકોએ લખવાનું છે. બરોબર. એના પછી બેટા સ્ટેપ 3 આવશે. કુડ યુ શેર યોર કોમ્પ્રિહેન્સિવ એક્સપિરિયન્સ એટ યોર રિસ્પેક્ટિવ કોલેજ. તમારો એક્સપિરિયન્સ શેર કરો ઇન્ક્લુડિંગ બોથ ધ પોઝિટિવ એન્ડ નેગેટિવ. બરોબર છે. તમને કઈ વસ્તુ ગમે છે, તમને કઈ વસ્તુ નથી ગમતી. બરોબર છે. બધી વસ્તુ તમારા લોકોએ બતાવવાની છે, પોઝિટિવ એન્ડ નેગેટિવ. ઓલ્સો ઇન્ક્લુડ વોટ ઇઝ ધ ગર્લ્સ ટુ બોયઝ રેશિયો. ગર્લ્સ ટુ બોયઝ રેશિયો કેટલો છે એ પણ તમારે ત્યાં આગળ બતાવવાનું છે. બરોબર છે. એટલે તમને લોકોને અહીંયા આગળ આઈડિયા આવશે કે એ લોકોને એટલે બીજા કોઈ છોકરાઓ આમાં એડમિશન લેવા જાય ત્યારે એ લોકોને આઈડિયા આવે કે આમાં એડમિશન લેવા જેવું છે કે નહીં. બરોબર. જનરલી રિવ્યુ એના માટે જ છે કે આમાં એડમિશન લેવા જેવું છે કે નહીં આપણને ખબર પડે. સ્ટેપ 5 છે હાઉ વુડ યુ રેટ ધ કોર્સ કરિક્યુલમ ઇન ટર્મ્સ ઓફ રિલેવન્સ એન્ડ કોમ્પ્રિહેન્સિવ. તમે તમારા કોર્સને કેવી રીતે રેટ કરો છો. સ્પેસિફાય આસ્પેક્ટ ઓફ ધ કરિક્યુલમ ધેટ ઇન્ફ્લુઅન્સ યોર ડિસિઝન ટુ ચૂઝ ધ કોર્સ. તમે કયા હિસાબે આ કોર્સ સિલેક્ટ કર્યો હતો એ લખો. હાઉ વિલ ધ કરિક્યુલમ પ્રિપેર્સ યુ ફોર રિયલ વર્લ્ડ એપ્લિકેશન. રિયલ વર્લ્ડ એપ્લિકેશનમાં તમને આનો સિલેબસ કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે. સજેસ્ટ ધ એરિયાઝ ફોર ઇમ્પ્રુવમેન્ટ. કયા કયા એરિયાઝમાં ઇમ્પ્રુવમેન્ટ હજુ પોસિબલ છે તમારી કોલેજમાં. ધ ફ્રીક્વન્સી એન્ડ ટાઈમિંગ ઓફ એક્ઝામ એ પણ અહીંયા આગળ લખવાનું. આટલી શું તમારે આની અંદર લખવાની છે અને એ પણ તમારે અહીંયા આગળ રેટ કરવાનું છે. જો 5 સ્ટેપ કમ્પ્લીટ થાય એટલે 120 રૂપિયા થાય છે. બરોબર. આ પ્રમાણે તમારે બેટા બધા સ્ટેપ કમ્પ્લીટ કરવાના છે. એના પછી 6 સ્ટેપ આવ્યું. વાય ડીડ યુ ચૂઝ ધીસ કોલેજ ઓવર ધ અધર કોલેજ. આ જ કોલેજ કેમ ચૂઝ કરી. કમ્પેર કોલેજ ઓન ડિફરન્ટ પેરામીટર્સ વિથ ધ અધર કોલેજ. બીજા કોલેજ જોડે તમે કમ્પેર કરવાને. ઇફ યુ કુડન્ટ મેક ઇટ અધર કોલેજ ટોક અબાઉટ વોટ વેન્ટ રોંગ. બરોબર. તમે કોઈ કોલેજમાં ના જઈ શક્યા તો કેમ ના જઈ શકે એ લખો. ઓલ્સો ટોક અબાઉટ ધ એડમિશન પ્રોસેસ ઓફ યોર કોલેજ. તમારી કોલેજની એડમિશન પ્રોસિજર જે છે એ પણ અહીંયા આગળ લખો અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે જવાનું છે. તમે એ જશો પછી એના પછી બેટા સ્ટેપ 7 આવશે. કેન યુ ડિસ્ક્રાઇબ યોર ઓવરઓલ એક્સપિરિયન્સ વિથ કેમ્પસ લાઈફ ફોકસિંગ ઓન સોશિયલ એસ્પેક્ટ્સ ક્લબ ઇન્વોલ્વમેન્ટ એન્ડ અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઇડેડ. આના વિશે તમારે લખવાનું છે. એટલે કે ધ નેમ્સ ઓફ એન્યુઅલ એન્ડ ટેકનિકલ ફેસ્ટિવલ તમારી કોલેજમાં કયા થાય છે એ લખો. ધ રેન્જ એન્ડ એક્સેસિબિલિટી ઓફ બુક્સ એન્ડ જર્નલ. તમારી કોલેજમાં બુક્સ એન્ડ જર્નલ અવેલેબલ છે કે નહીં એના વિશે લખો. ધ ફેસિલિટીઝ એન્ડ ટેકનોલોજીકલ પ્રોવિઝન વિધિન ધ ક્લાસરૂમ એના વિશે લખો. અને ઓવરવ્યુ ઓફ સ્પોર્ટ્સ એન્ડ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી. સ્પોર્ટ્સ અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી વિશે તમે આમાં લખી શકો છો. એની સ્ટુડન્ટ રન સોશિયલ ગ્રુપ ક્લબ સ્ટુડન્ટ પોર્ટલ ઇન્ક્લુડિંગ ધ ઇમ્પેક્ટ ઓન સ્ટુડન્ટ લાઈફ એના વિશે પણ તમે લોકો લખી શકો છો. તમારું સ્ટેપ 7 છે. ટોટલ બેટા તમારા 10 સ્ટેપ છે. આ 10 સ્ટેપ તમારા બેટા લોકોએ ભરવાના હોય છે. 8મું સ્ટેપ. વોટ ધ નાઇટ લાઈફ લાઈક ઇન ઓર અરાઉન્ડ યોર કોલેજ કેમ્પસ. તમારા કોલેજમાં અને કોલેજની આજુબાજુ નાઇટ લાઈફ કેવી છે એના વિશે. જીમ છે, કેફેટેરિયા છે, લાઇબ્રેરી છે, પબ્લિક એરિયા છે કે નહીં. બરોબર. હોસ્ટેલની ફેસિલિટી છે કે નહીં. એના ટાઈમિંગ શું છે. લિસ્ટ ફેમસ હેંગઆઉટ પ્લેસીસ. કયા કયા પ્લેસીસ સરસ છે આજુબાજુમાં તમારા કોલેજની આજુબાજુમાં લખો. એને રેટ કરો અને રેટ કરીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે બેટા આગળ જવાનું છે. તમારા ટાઇટલનું મસ્ત એક રિવ્યુ આપો. ટાઇટલ ફોર રિવ્યુ કે રિવ્યુ ઓફ ફોર એક્ઝામ્પલ રિવ્યુ બેસ્ટ રિવ્યુ ઓફ એલડી એન્જિનિયરિંગ કોલેજ. તમે આવું લખી શકો છો. તમે તમારું અહીંયા યુપીઆઈ આઈડી રાખવાનું છે. જે યુપીઆઈ આઈડીમાં તમારા પૈસા જે છે ટ્રાન્સફર થશે. 240 લખ્યા છે. હજુ બીજો એક્સ્ટ્રા સ્ટેપ છે એ તમારે અહીંયા આગળ આપવાનું છે. બરોબર. યુ આર વન સ્ટેપ ટુ અર્ન 300 રૂપીઝ. એમાં તમારું કોલેજનું આઈડી કાર્ડ અપલોડ કરવાનું છે. બરોબર. માર્કશીટ જે છે એ તમારે અપલોડ કરવાની છે અને ઈમેલ એડ્રેસ તમારે અહીંયા આગળ નાખવાનું છે અને વેરીફાઈંગ કન્ટિન્યુ બટન પર તમારે જવાનું છે. બરોબર. એ તમે જશો એટલે તમારા લોકો જે લોકો એન્જિનિયરિંગ કોલેજના સ્ટુડન્ટ્સ હોય એ લોકો ફર્સ્ટ યરમાં હોય તો 12th ની માર્કશીટ નાખજો. ઓકે. અહીંયા શેર યોર કેમ્પસ ફોટો. આ કેમ્પસ ફોટો નાખશો તો વધારે તમારે રિવ્યુ અપલોડ થવાના ચાન્સીસ વધી જશે. કેમ્પસ ફોટો ઇવેન્ટ્સ એન્ડ એન્યુઅલ ફેસ્ટ ફોટો અપલોડ કરી શકો છો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી તમે એના ફોટો અપલોડ કરી શકો છો. એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીના ફોટો અપલોડ કરી શકો છો. હોસ્ટેલ મેસ ફોટો એ બધા તમે અપલોડ કરી અને પછી તમે લોકો અહીંયા આગળ બટન પર ક્લિક કરશો એટલે અમે તો આડાઅવળા લખેલા છે એટલે અમારું તો કન્ટેન્ટ રિજેક્ટ થાય બીકોઝ અમે સ્ટુડન્ટ નથી, અમારી પાસે આઈડી કાર્ડ નથી. બટ તમારા લોકોનું થશે. બરોબર છે. અને તમે લોકો જો આ રિવ્યુ તમારો એક્સેપ્ટ થઈ જાય છે તો તમને લોકોને જે છે એમાંથી અર્નિંગ થઈ શકે છે. તમારા એકાઉન્ટમાં તમે જે યુપીઆઈ આઈડી ભર્યું એમાં તમારા પૈસા ટ્રાન્સફર થશે. તો આ ઓપોર્ચ્યુનિટી છોડવા જેવી નથી. તમારે જો કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વેબસાઇટની લિંક છે. ઠીક છે બેટા. થેન્ક યુ સો મચ. બાય.